સમાજ હોય, દરેક ધર્મનો હોય, એ અમે વર્ષોથી સ્વીકાર કરીએ. સાચી વાત છે. હવે બધા માટે સારું બોલીએ છીએ, સારું પીરોની વાત કરીએ. સમય કાંઈ થોડું અમે ક્યાંક બોલતો હોય તો કે કલાકારને બધા હરખા હોવા જોઈએ, કલાકાર કોઈ ધર્મના ન હોય. તો દશક લોકોથી કહું છું, અહીંયા અમે કલાકારો બધાના માટે રિસ્પેક્ટ, બધાને પ્રેમ આપી એ સારી વાત. પણ જેટલા અમારા સનાતનને રિસ્પેક્ટ આપતા હોય એને જ અમે રિસ્પેક્ટ આપીએ. જે સનાતનને ન માનતા હોય એ ગરબાઓને અમારા પ્રોગ્રામે ન કરવા, મને અનફોલો કરી દેજો. એને અમારે જરૂર નથી. અમારા સનાતનને રિસ્પેક્ટ કરતા હોય બધા માટે અમે બોલવા માટે કાયમ માટે જઈશું. એટલે એ સનાતનના દીવડા અહીંયા મોગલના દીવા છે. આજે અમે માની માનવરૂપી જીવી દીવડાઓ. કારણ કે બધા કોઈ કીધું છે શબ્દો એ લાવશે કે દયાનો દીવડો જીવડો કાગનો કોકના અંજવાળા કરીને ઓલવાઈ જાય હળિયાળી થોડા નવ ભામણા. એટલે આ બધાને આ પરમ ઉત્સવ મોગલમાંનો છે એનો ખૂબ ખૂબ બધાઈ સાથે અહીંયાથી મારે બે ગીતોની વંદના કરવી છે. ભગવતી અહીંયા અનેક મોરચા છે, વર્ષોથી માં બેઠી છે, કંઈક ના ઘરને અંજવાળા કરી દીધા છે. માએ હમણાં આઈ મામાની અમે જમવા ગયા કાજ ગામમાં, અહીંયા બાજુમાં વાડી છે ત્યાં મામા એ મને બહુ સારી મને વાત કરી કે ભાઈ અમે નજરે જોયું છે, મોટી ઉંમરના હતા, અમે નજરે જોયું છે. આ એવી છે માં, આ જગદંબા એવી છે કે અમારી ડેરી માવડીઓ એને કામ હોય ઢોરનો ચારો લેવા જવા તો 50 વર્ષથી સારી આ પરંપરા તો જૂની, પણ 50 વર્ષથી આજે જોયું એ કહું છું કે કોઈ ઘાસ ચારો લેવા જવું હોય, કોઈને હટાણી જાય, કોઈ બેન દીકરી ખેતરે જાય, બાળક નાનું 5-6 મહિનાનો દીકરી કે દીકરો ઘોડિયામાં હોય, કોઈ હિંચકાવા વાળું ન હોય, ફોયાને ઘોડિયાને આને હિંચકાવી અને બેનું દીકરી વયા જાય. 3 કલાકે પાછા આવે તો ઘોડિયાને હિંચકા ચાલુ હોય આખા ગામમાં, નેહડામાં, ભગડામાં. એ ભગવતી જાગૃતિ રોજ છે. એક આવું એવું ફળું માનું છે અહીંયા, પણ એ ફળું છે એ આખા બ્રહ્માંડને જીવી એવી તાકાત છે. આપણે ત્યાં સરસ ચિત્ર બનાવ્યું છે. હા, ત્યાં બનાવ્યું ઓલી બાજુ કેમેરો કરજો. એવડા બાળકે માતાજીનું કેવું સરસ ચિત્ર બનાવ્યું છે. જો બધા તાળીઓ બજાવો. ધન્યવાદ. કેમેરા ઉપર દેખાડી દઈએ. આવડા બાળકો ધારે તો આવું કરીને ઘણા 22 વર્ષના જે અમે બેરોજગાર છીએ એમને તો આપો. તમારી પેઢી જ બેરોજગાર છે. તમારે કોઈને નડવા સિવાય ધંધા જ નથી. ઘણા વેપારના પેકેટ જેવા હોય, માલ આટલો કોઈને હવા બહુ જાજી ભરી હોય. સાયરાભાઈ ઘણા રણની રેતી જ હોય, દી આચરી જાય તોય ધકતા હોય. હવે તો રહેવા દે, આગળ 4 પછી છરી ગયા. એટલે એવા શું છે, એક માણસ હમણાં સૈરાભાઈ બહુ વાત કરી હતી કે હા કે એક જણા નવો મારે ગાવું છે, પણ આ તો વાત આવી ભાઈ નાખી નથી. હવે તું ખૂબ આગળ વધવાનું માં મોગલ તારા ઉપર. હું અહીંથી આપણે કહી દઉં, ભગવાન કૃષ્ણ આપણો બાપ છે, દ્વારકા વાળો એ લાવ હાઈ લાવ આને જોરદાર બોલી બાજુ ફરી જા. કેમેરામાં આવી જાય અત્યારે ક્ષણ પકડી લેવાની હોય. ધન્યવાદ સાહેબ. પછી કરી લે, પછી આ બાજુ મારી લઈશું આપણે. ધન્યવાદ. કાગવાણી છે સરસ. અહીંયા હું છે એક સેકન્ડ કામની છે, શું કરવાનું પછી આપણે ઉપર જરૂર મળી. આ બાજુ કરી દે મારો રાવણ થોડો. તારું નામ શું? દિગ્જય વાઘેલાને જોરદાર તાળીઓ બતાવો. મારો સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. એટલે ભગવાન દ્વારકા વાળાએ સુદામાને મેળવી બનાવી દીધી. આખી દુનિયાને ખબર છે આપણો બાપ છે, હજી પણ આપે અને એ આપે. પણ આવું ફળું અહીંયા ભગુડામાં બેઠું છે, આ માં છે, એનો બાપ છે. આપણે બધા હરકા અહીંયા જે ફળું આ માં બેઠી છે એ એવા કેટલા અહીંયા સુદામાં બેઠા છે જેને મેળ્યું ખબર ન પડે ભગુડા વાળે મોગલે બનાવી દીધી છે. એવા કેટલા ઇંગ્લિશમાં ભાઈ આઈ કોન્ટેક્ટ કહેવાય. આઈ કોન્ટેક્ટ એટલે આમાં હોય તો કે તમે મારી નજર આપે આઈ કોન્ટેક્ટ, આંખનો કોન્ટેક્ટ. હવે આ આઈ કોન્ટેક્ટ તો હમણાં અહીં લઈ આવ્યા છે. અમારી આઈના કોન્ટેક્ટ તો આફ્રિકામાં લાગે, અમેરિકામાં લાગે, જંગલમાં લાગે. મારું કોઈ નથી એવું થાય. ચારે બાજુથી અંધારા ઉતરી ગયા છે. કોઈનો કોન્ટેક્ટ પોતાનો કોન્ટેક્ટ નો રહે, પગ ધૂળવા મળે. તેથી આઈ કોન્ટેક્ટ આ ફૂડાવાળી મગર સમજો પાણામાંથી પ્રગટ ન થાય તો અમારી માં નો કહેવાય, જાગતી જોત નો કહેવાય. બધા માણસ આત્માને સ્થિર કરી દેવાવાળી માં છે, જગતમાં દરિયામાં કેડા પાડવાવાળી માં છે. ઈ માના સાનિધ્યમાં મળ્યા. એટલે મારે એક ગીતની શરૂઆત કરું. આજ સુધી જાગે છે, એના પ્રમાણ છે આ બધા આવે છે. એટલે મારી રચના